રાશિની મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે પરિવારના સહયોગથી તમારા કામકાજ સફળ થતા જણાય. સમાજની અંદર, કુટુંબની અંદર માન સન્માન પ્રતિષ્ઠા વધતા જણાય. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહે અને તમારું મન છે પ્રસન્ન અને આનંદિત રહેતું જણાશે. મેષ રાશિ વાળા જાતકોએ આજે નોકરીની અંદર, વ્યવસાયની અંદર તમને સારી અનુકૂળતા પણ રહે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ભગવાન ભોળાનાથની પૂજા કરો, ભગવાન ભોળાનાથની આરાધના કરો. એ ભોળિયાનાથ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આકસ્મિક ધન લાભની સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે. વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળી શકે. આર્થિક સદ્ધરતા મળવાના પણ સંપૂર્ણ ચાન્સીસ છે. આજે વિદ્યાર્થી બંધુઓ માટે ઉત્તમ સમય જણાઈ રહ્યો છે અને પરિવારની અંદર આજે તમને શાંતિનું વાતાવરણ જોવા મળી શકે. આજે તમારે સારો લાભ જોતો હોય તો વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી શિવજી ઉપર પંચામૃત દ્વારા તમે અભિષેક કરજો. વિશેષ તમને સારો લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાય. વાત કરવી છે દર્શક મિત્રો ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુનના અક્ષર છે ક છે અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાય. આજે પરિવારની અંદર તમે માંગલિક કામકાજનું આયોજન કરી શકો અને અગત્યના કામકાજની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે. આજના દિવસની અંદર સંપત્તિ ખરીદવાનો, વાહન ખરીદવાનો સુંદર મજાનો યોગ બની રહ્યો છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ખાસ કરીને ભગવાન શિવની પૂજા વિશેષ કરવી. ભગવાન શંકરના મંદિરે જઈ અને આજે તમે દૂધનો અભિષેક કરો. દુગ્ધાભિષેકથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય ને તમને વિશેષ લાભ મળી શકે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. વડીલોના આશીર્વાદથી તમને સારી સફળતા મળતી જણાય. આજે પરિવારનું વાતાવરણ આનંદમય રહેતું જણાય અને આજે નવી વસ્તુઓ ખરીદવાથી તમને લાભ મળી શકે. સુખ સમૃદ્ધિની અંદર આજે વધારો થતો જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવ ઉપર ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ બિલ્વપત્ર અર્પણ કરો. અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને ભગવત કૃપાથી તમને સારો લાભ મળતો જણાય. કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. નવા કામકાજની શરૂઆતથી આજે તમને સારો લાભ મળી શકે. પ્રયાસ કરવાથી કામકાજમાં સફળતા મળે. પ્રયત્ન ખલુ કર્તવ્ય. પ્રયત્ન કરવો જોઈએ અને આ પ્રયત્ન તમારા જીવનમાં તમને સારી સફળતા આપી શકે. તમે તમારી મહેનત, તમારા પરિશ્રમ ઉપર તમે ધ્યાન આપશો તો અવશ્ય તમને સારો લાભ મળશે. પૈતૃક જમીન જાયદાદમાં વડીલોની સલાહ લેવી તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો સિંહ રાશિ વાળા જાતકોએ તમારા કામકાજ ઉપર ધ્યાન આપો. બની શકે ત્યાં સુધી ગાયત્રી મંત્રનો જપ કરો. વિશેષ લાભ રહેશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. તમે તમારી ક્ષમતાને ઓળખશો તો અવશ્ય તમને સફળતા મળતી જણાશે. જેવી રીતે હનુમાનજી મહારાજ, આ હનુમાનજી મહારાજ નાનપણની અંદર જ સૂર્યને ગ્રાસ કરી ગયા એવી એનામાં તાકાત હતી, પરંતુ પોતે વિસ્મૃતિ થઈ ગઈ હતી અને એના પછી એને જયારે યાદ દેવડાવવામાં આવ્યું કે તમારી તાકાત તો એટલી બધી છે ને, ત્યારે એને સમુદ્રને પાર કરી લંકાની અંદર જઈને માતા સીતાને સંદેશ આપે છે. એવી રીતે તમારી ક્ષમતાને તમે ઓળખશો તો તમને વિશેષ માત્રામાં સારો લાભ મળતો જણાય. પરિવારની અંદર આજે શાંતિ જળવાઈ રહેતી જણાય. અનુકૂળતા રહેશે. સંતાનને લગતા શ્રેય માટે મહત્વના નિર્ણયો તમારે લેવા પડે. આવકના દ્વાર ખુલે. આકસ્મિક ધનલાભ થવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની શકે એમ છે. કન્યા રાશિવાળા જાતકોએ આજે તમારે વિશેષ માત્રામાં લાભ જોતો હોય તો કન્યા રાશિવાળા જાતકોએ આજે ભગવાન શિવના મંદિરે જઈ દર્શન કરવાના. મહેશાનના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ અઘોરાના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરા. એટલે કે શિવ મહિમ્ન સ્તોત્ર પુષ્પદંતે રચેલા શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવાથી અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. તમને સારો લાભ મળતો જણાય. એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર ને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ.
તુલા રાશિવાળા જાતકો માટે આજે આર્થિક સ્થિતિ તમારા માટે મજબૂત બનતી જણાય. વ્યવસાયની અંદર ધન લાભની શક્યતાઓ વધારે છે અને મિત્ર અને પરિવારનો ઉત્તમ પ્રકારનો સહયોગ તમને મળી શકે. વિદ્યાર્થી બંધુઓ માટે આજે અનુકૂળતા વધતી જણાય ને આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો તુલા રાશિવાળા જાતકોએ ખાસ કરીને હિરણ્ય વર્ણામહરણીમ સુવર્ણ રજતસ્ત્રજામ એટલે કે શ્રી સૂક્તમનો પાઠ કરો. અવશ્ય આપને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કામકાજની અંદર જવાબદારીનું પ્રમાણ વધતું જણાય. વ્યવસાયિક નિર્ણયોની અંદર આજે તમને સારો લાભ થઈ શકે. દાંપત્ય જીવન તમારું આનંદમય બનતું જણાય ને ધાર્મિક કામકાજમાં તમારે રુચિ વધારે રાખવી પડે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે સવિશેષ લાભ મેળવવો હોય તો ખાસ કરીને જોવા જઈએ તો તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો. તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવત કૃપાથી તમને સારો લાભ પણ મળતો જણાશે. તમારા સાહસ અને તમારા પરાક્રમથી તમને સારી સફળતા મળી શકે એમ છે. વ્યવસાયની અંદર આજે મંદ ગતિએ તમને લાભ મળી શકે ને રાજકારણની અંદર આજે વિજયની શક્યતાઓ વધી શકે એમ છે. નોકરીમાં પ્રગતિ ઉત્તમ મળી શકે. પદ પ્રાપ્તિની સંભાવનાઓ વધી શકે એમ છે અને આજના દિવસની અંદર તમને વિશેષ માત્રામાં સારો લાભ મળે એ માટે ધન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી શિવ મંદિરે જવાનું. શિવ મંદિરે જઈ અને આજે ભસ્મ ભગવાનને અર્પણ કરવાની વિશેષ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સંતાનને લગતા પ્રશ્નની અંદર તમને રાહતનો અનુભવ થતો જણાય. જમીન, વાહન આ બંને વસ્તુ લેવા માટે આજે સારા યોગો છે. પરીક્ષાલક્ષી કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળી શકે એમ છે. માતા અને મોસાળ પક્ષ તરફથી ઉત્તમ સ્નેહ વધતો જણાય. આજે વિશેષ લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી શિવજી મહારાજને ચંદન અર્પણ કરો. શિખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ. આ ચંદન અર્પણ કરવાથી અવશ્ય તમારા જીવનમાં શાંતિ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાય. કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. શત્રુ પક્ષથી તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. કોર્ટ કચેરીના વિવાદિત કામકાજથી અંતર રાખવું તમારે જરૂરી રહેશે. મોટા ભાઈ ભાંડુ અને વડીલથી તમને આજે સારો લાભ મળી શકે. નાની નાની મુસાફરીના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. આજે કુંભ રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો ખાસ કરીને કુંભ રાશિવાળા જે જાતકો છે આ જાતકોએ આજના દિવસની અંદર શિવ મંદિરે જવાનું. શિવ મંદિરે જઈને અત્તરવાળા જલથી ભગવાન ઉપર અભિષેક કરવાનો વિશેષ લાભ મળશે. હવે વાત મીન રાશિની કરીએ. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મનગમતા કામકાજની અંદર આજે તમારે વિશેષ ધ્યાન આપવું પડે. ધન સંબંધિત ચિંતાઓ તમારી હળવી બનતી જણાય ને સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે. પારિવારિક જીવનની અંદર વાણી દ્વારા ક્લેશ થવાના પણ સંપૂર્ણ ચાન્સીસ છે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શિવ મંદિરે જઈ અને શિવ મંદિરે જઈને તમારે ખાસ કરીને ભગવાન શિવને રુદ્રાક્ષ અર્પણ કરો. વિશેષ તમને લાભ મળતો જણાય.